અમરેલી શહેરમાંથી મોડી રાત્રે નાગરિકો દ્વારા આંદોલન અંગે મહત્વપૂર્ણ રણનીતિ ઘડાઈ। સૌરાષ્ટ્રમાં સર્વપ્રથમ વખત પ્લેન સામે આંદોલન અમરેલીમાંથી થવા જઈ રહ્યું છે। શહેરમાં પાયલોટ ટ્રેનિંગ સેન્ટર હોવાને કારણે દિવસભર સ્થાનિકોના મથક પરથી સતત પ્લેનની ઉડાન થઈ રહી છે, જેના કારણે લોકોમાં ભય અને અસુરક્ષા ફેલાઈ। અગાઉ ઘટનામાં પ્લેન ક્રેશ થતા ટ્રેનિંગ પાયલોટના મોત બાદ સ્થિતિ વધુ ગંભીર બની। સ્થાનિકો દ્વારા કલેક્ટર, એસપી સહિત વિવિધ તંત્રને અનેક વખત લેખિત રજૂઆત કરવામાં આવી, છતાં સમસ્યાનું નિરાકરણ ન આવતા હવે નાગરિકોએ ગાંધી ચિંધ્યા માર્ગે ઉતરવાનું એલાન કર્યું છે। અમરેલીમાં જે મીટિંગ હતી એ ભૂતકાળમાં એક બનેલી ઘટના, અહીંયા અમરેલી એરપોર્ટથી નજીક ઇરિયા પાસે જે પ્લેન ક્રેશ થયું, એ પછી હમણાં 2 દિવસ પહેલા અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું, એ ઘટના અમરેલીમાં રિપીટ ન થાય એના માટેની અમરેલીમાં અમે મીટિંગ ચર્ચા કરેલી। અને એના માટે હવે જો એ પ્લેનનું બંધ નહીં થાય તો અમે આગળ જે કાંઈ છે ગાંધી ચિંધ્યા માર્ગે અમે આગળ વધશું। અમારે આગળ કઈ રીતે રણનીતિ કરવી એની વાત કરી। તેમાં ઘણા બધા સજેશનો આપ્યા કે ભાઈ ઉપવાસ આંદોલન કરવા કે પછી જુદા જુદા બધા આંદોલનો કરવા, અને એ છતાં પણ આ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર અમરેલીમાં, અમે એવું નથી કહેતા કે ભાઈ પાયલોટ ટ્રેનિંગ સેન્ટર બંધ થાય, પણ અમરેલીના શહેરી વિસ્તાર ઉપર આવા જોખમી પ્લેન ન ઉડે એ અમારી માગણી ઘણા ટાઈમથી છે અને એ જ રહેશે। અને એના માટે અમે બધા અમરેલીના લોકોને જાગૃત કરી અને લડત આપશું।